હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આપણે આગળના વિડીયોમાં ટોર્ટ, ક્રિમિનલ લો પેપર 1, ક્રિમિનલ લો પેપર 2 પછી કોન્ટ્રાક્ટ આ બધાની આઈએમપી જોઈ લીધી હતી. આપણી લાસ્ટ આઈએમપી છે સ્પેશિયલ કોન્ટ્રાક્ટની, બરાબર. અને એ પછી આપણે હવેથી લાવીશું આપણે આન્સર્સના વિડીયો. એટલે 1, 2 કે 3 દિવસની અંદર આપણે આન્સર્સના વિડીયો લાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. અને એમાં આપણે દરેક ક્વેશ્ચન્સ એટલે કે જેટલા બી ક્વેશ્ચન્સ હતા ને, જે આપણા આઈએમપી જેટલા બી ક્વેશ્ચન્સ જોયા હતા એ બધા ક્વેશ્ચન્સ હવે ડિટેલમાં સમજીશું કે એ શું કહેવા માંગે છે, બરાબર. ઓકે, તો બધા જ આઈએમપી આપણે ડિટેલમાં સમજી લઈશું. અને એ પછી આપણે લાસ્ટમાં એક લાવીશું કે પેપર કેવી રીતે લખવું. હવે આપણે જોઈ લઈએ સ્પેશિયલ કોન્ટ્રાક્ટની આઈએમપી, બરાબર. તો આમાં ખાલી 7 જ સવાલો છે. સૌથી પહેલો સવાલ, જામીનગીરીના કરારની વ્યાખ્યા આપી, આવશ્યક તત્વો અને તે ક્યારે રદ થઈ શકે છે તે સમજાવો. ડિફાઇન કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી, ઇટ્સ એસેન્શિયલ એલિમેન્ટ્સ, ઇન વિચ સર્કમસ્ટેન્સીસ ધ કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી કેન બી ટર્મિનેટેડ. તો આમાં ઘણી બધી સવાલોને ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. કઈ રીતે સમજો? કઈ રીતે સમજો? જામીનગીરીના કરારની વ્યાખ્યા તેના આવશ્યક તત્વો પૂછી શકે છે, અથવા તો આવશ્યક તત્વો ના પૂછીને એવું પણ પૂછી શકે છે કે જામીનગીરીની વ્યાખ્યા આપી તે કરાર ક્યારે રદ થાય તે સમજાવો, બરોબર. તો આપણે 3 પોઈન્ટ કરી દેવા જોઈએ. એ પછી ભાગીદારી પેઢી. તો ભાગીદારી પેઢી બી કઈ વસ્તુ પૂછાય તો એના પ્રકારો પૂછાઈ શકે, કાં તો એની નોંધણીની જોગવાઈ પૂછાઈ શકે, કાં તો શોર્ટ નોટમાં ભાગીદારની પેઢી પૂછાઈ શકે, બરોબર. પાર્ટનરશિપ, તેના ટાઈપ્સ અને રજિસ્ટ્રેશનની વાત પૂછી શકે. પછી ખરીદનાર સાવધાન, રૂલ ઓફ ક્રિવેટ એમ્પ્ટોરર, એની વાત પણ થઈ શકે. વેચાણ કરાર, વેચાણ સમજૂતી એટલે લો ઓફ કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ ઓફ સેલ અને એગ્રીમેન્ટ ઓફ સેલ, એની પર પણ કંઈ પૂછી શકશે, બરોબર. શરત અને ખાતરીઓ, કન્ડિશન્સ એન્ડ વોરંટી. ક્ષતિપૂર્તિ, આઇડેમ્નિટી, ક્ષતિપૂર્તિની સાથે એવું પણ પૂછી શકે જામીનગીરીને લઈને, બરોબર. એટલે ક્ષતિપૂર્તિ અને જામીનગીરી બંને એક સાથે પણ આવી શકે. અને એજન્સી, તો આમાંથી શોર્ટ નોટ બી પૂછી શકે, આ જ ક્વેશ્ચનથી લોંગ બી પૂછી શકે. તો એકવાર તમે આ ક્વેશ્ચન શાંતિથી જોઈ લેજો અને આટલા જ કરી દેજો, તમારું કામ થઈ જશે.